નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બિહાર ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની મોટાભાગની રેલીઝ અને પ્રેસ કોન્ફરન્સમાં એસઆઈઆર અને મતચોરીના આરોપોને મુખ્ય મુદ્દા તરીકે આગળ રાખ્યા, પરંતુ બેરોજગારી, સ્થળાંતર, કાયદો વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર જેવા જનજીવનને અસર કરતા મુદ્દાઓ ઉપર પૂરતું ધ્યાન ન આપતા કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. મતદાતાઓને પ્રાથમિક પ્રશ્નોના સ્પષ્ટ જવાબ ન મળતા તેમની નારાજગી જોવા મળી. પરિણામે પાર્ટી ખૂબ જ ઓછી બેઠકો પર સીમિત રહી. ગુજરાતમાં આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ વધવાની સંભાવના છે. આઈડીએમ મુજબ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થતા બેવડી મોસમ રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ જ શક્યતા નથી. વિવિધ જિલ્લાઓમાં મિનિમમ ટેમ્પરેચર 14 થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. બપોરે મેક્સિમમ ટેમ્પરેચર લગભગ 30 થી 32 ડિગ્રી સુધી રહી શકે છે. કુલ મળીને રાજ્યમાં સૂકું અને બદલાતું વાતાવરણ યથાવત રહેશે. ગુજરાત એટીએસે પંજાબમાં ગ્રેનેડ અને હથિયાર તસ્કરી કેસમાં વોન્ટેડ આરોપી ગુરુ તિબ્બતસિંહને અમદાવાદની હોટલમાંથી ઝડપી પાડ્યો છે. પંજાબ પોલીસે આપેલી ચોક્કસ બાતમીના આધારે એટીએસે આ કાર્યવાહી કરી છે. આ કેસમાં અગાઉ 2 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ગુરુ તિબ્બતસિંહ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી નેટવર્કમાં સંડોવાયેલો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. સુરક્ષા એજન્સીઝને મોટા નેટવર્ક સુધી પહોંચવામાં મદદ મળશે તેવી શક્યતા છે. મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈએ યુગાન્ડાથી આવેલી એક તાન્ઝાનિયન મહિલાની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે મહિલા પાસેથી 17.18 કરોડ રૂપિયાની કિંમતનું 1.718 કિલોગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે, જે તેણે ફૂડ પેકેટ્સ અને 2 કેપ્સ્યુલ વચ્ચે પેટમાં છુપાવ્યું હતું. ડીઆરઆઈ મહિલાની પૂછપરછ કરી રહી છે અને તે કોના કહેવાથી અને ક્યારથી નશાની હેરાફેરી કરી રહી છે તે અંગે પ્રશ્નો પૂછી રહી છે. આઈપીએલ 2026ની હરાજી પહેલા ટ્રેડ ડીલ અંતર્ગત વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો છે. આ ટ્રેડ ડીલના બદલામાં સીએસકેના અનુભવી ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે. સેમસન સીએસકે માટે 18 કરોડ રૂપિયાની ફી પર રમશે, જ્યારે કે જાડેજાની ફી ઘટાડીને 14 કરોડ રૂપિયા કરાઈ છે. તિબેટમાં શુક્રવારે મોડી સાંજે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે, જેનું કેન્દ્ર બિંદુ 60 કિલોમીટર ઊંડાઈએ હતું. નિષ્ણાતોના મતે આ પ્રદેશમાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સના સતત ટકરાવને કારણે ભૂકંપ આવતા રહે છે. અગાઉ 11મી નવેમ્બરે પણ 3.8ની તીવ્રતાનો છીછરો ભૂકંપ અનુભવાયો હતો. છીછરા ભૂકંપમાં સપાટી પર ઝડપી કંપન પહોંચાડતા હોવાથી તેમને વધારે ખતરનાક મનાય છે. બિહાર ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ આજે કોંગ્રેસે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પરિણામોમાં ગડબડી થયાનો આરોપ લગાવ્યો છે. કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટી 2 અઠવાડિયામાં આ ગડબડીના પુરાવા દેશ સમક્ષ રજૂ કરશે. કોંગ્રેસ આ વખતે 60માંથી માત્ર 6 જ બેઠકો જીતી શકી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનમાં રાત્રે થયેલા એક ભયાનક વિસ્ફોટમાં એક તહેસીલદાર અને ઇન્સ્પેક્ટર સહિત 9 લોકોનું મોત થયું છે, જ્યારે કે 32 ઘાયલ પોલીસ અને અન્ય કર્મચારીઓની સારવાર આર્મી બેઝ તથા એસકેઆઈએમએસ સોરામાં ચાલી રહી છે. વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસમાં જપ્ત કરવામાં આવેલા વિસ્ફોટકોના સેમ્પલિંગ દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું ડીજીપીએ ખુલાસો કર્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના સંઘ ચાલક ડોક્ટર મોહન ભાગવતે જયપુરમાં સંબોધન કરતા કહ્યું કે હિન્દુ ભારતનો પ્રાણ છે, તેથી ભારતને તોડવા માંગતા લોકો હિન્દુઓને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ડ્રગ્સ ફેલાવનારી તાકાતો ભારતને નબળું બનાવવા માંગે છે. ડોક્ટર ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે નિયમોથી નહીં પરંતુ સદભાવનાથી જ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે, કારણ કે સ્વાર્થ ભાવના દુનિયાને સુખી નથી કરી શકતી.
ગુજરાત એસીબીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ શિવકુમાર સહિત 3 વ્યક્તિઓની ₹10 લાખની લાંચ કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓએ અમદાવાદના વિઝા કન્સલ્ટન્ટનું નામ ફોજદારી કેસમાંથી દૂર કરવા અને દસ્તાવેજો પરત કરવા બદલ ₹1 કરોડની લાંચ માંગી હતી, જે ઘટાડીને ₹80 લાખ કરાઈ હતી. એસીબીના દરોડામાં ₹10 લાખનું એડવાન્સ પેમેન્ટ સ્વીકારતી વખતે લાંચ લેનાર વ્યક્તિ રંગે હાથ ઝડપાઈ ગયો હતો. બિહારમાં એનડીએની જીત બાદ આસામના મંત્રી અશોક સિંઘલની એક પોસ્ટ વાયરલ થઈ છે, જેનાથી વિવાદ વધ્યો છે. તેમણે ફુલાવરના ખેતરનો ફોટો શેર કરીને લખ્યું કે બિહાર ફુલાવરની ખેતીને મંજૂરી આપી. યુઝર્સે તેને 1989ના ભયાનક ભાગલપુરના રમખાણો સાથે સરખામણી કરી છે. 1989માં લોગાઈ ગામમાં થયેલા રમખાણોમાં લગભગ 1000 લોકોના મૃતદેહોને ખેતરમાં દાટી ફુલાવર વાવી દેવામાં આવ્યું હતું. યુઝર્સે મંત્રીની આ પોસ્ટને શરમજનક ગણાવી છે. રાજ્યમાં હત્યારા પતિઓએ આજે 2 પત્નીઓને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટમાં એક પત્નીની બંદૂકથી ગોળી મારીને હત્યા નિપજાવાઈ હતી, જ્યારે કે બીજી ઘટનામાં પતિએ લગ્ન થાય તે પહેલા જ પત્નીને લગ્નના આગલા દિવસે મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. પતિએ છરીના ઘા ઝીંકીને મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. રવિન્દ્ર જાડેજા હવે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. સીએસકેથી આરઆરમાં થયેલા ટ્રેડમાં સંજુ સેમસનને ચેન્નઈમાં મોકલાયા છે. જાડેજાની લીગ ફી પણ 18 કરોડથી ઘટીને 14 કરોડ થઈ ગઈ છે. જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર ખમ્મા ઘણી લખીને રાજસ્થાનમાં તેમની નવી શરૂઆતની જાહેરાત કરી હતી. જાડેજાએ રાજસ્થાનને ફરી પ્રથમ ઘર ગણાવી ભાવનાત્મક પ્રતિભાવ આપ્યો છે, જ્યારે કે રાજસ્થાન રોયલ્સના ફેન્સમાં ઉત્સાહ છવાયો છે. દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયા ફક્ત 189 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જોકે દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવના કુલ સ્કોર માત્ર 159 રનને કારણે ભારત 30 રનની નાનકડી લીડ મેળવવામાં સફળ થઈ છે. દક્ષિણ આફ્રિકા તરફથી સિમોન હાર્મર અને માર્કો જેન્સેને 3 વિકેટ લીધી, જ્યારે કે બોશ અને કેશવ મહારાજે 1 વિકેટ લીધી. શુભમન ગિલ આ દરમિયાન રિટાયર્ડ એન્ડ હર્ટ થયા હતા. રાજકોટમાં 1.5 વર્ષ પહેલા ખરીદેલી રેન્જ રોવર કારની સમયસર સર્વિસ ન મળતા એક કાર માલિકે અનોખો વિરોધ નોંધાવ્યો છે. સરકારી વિભાગો અને કંપનીને અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય સર્વિસ ન મળવાથી કાર માલિકે પોતાની કારને બળદગાડા સાથે બાંધીને શહેરના રસ્તાઓ ઉપર ફેરવી હતી. આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સર્વિસ સંબંધિત ગ્રાહક અસંતોષનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરની સનાતન યાત્રામાં શુક્રવારે 2 મુખ્ય બોલિવૂડ હસ્તીઓ અભિનેતા રાજપાલ યાદવ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ભાગ લીધો હતો. સનાતન ધર્મના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત આ પદયાત્રામાં બંને કલાકારોની હાજરીથી લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ બંને માત્ર યાત્રામાં ભાગ જ ન લીધો, પરંતુ બાબા બાગેશ્વરના આધ્યાત્મિક સંદેશાઓ પણ સાંભળ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનમાં 2 હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજપથ રંગોલી રોડ પાસે ઝડપી કારે તેમની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક સંભવિત નશામાં હતો અને અગાઉ પણ રસ્તામાં 3 શ્રમિકોને અડફેટે લીધા હતા. બંને જવાનને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. સરખેજ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બિહાર ચૂંટણીમાં જીત બાદ જેડીયુએ લગાવેલું એક પોસ્ટર અત્યંત વાયરલ થયું છે. પોસ્ટરમાં આરજેડી વડા લાલુ યાદવને ધૃતરાષ્ટ્ર, રાબડી દેવીને ગાંધારી અને તેજસ્વી યાદવને દુર્યોધન તરીકે દર્શાવાયા છે. રાજ્યસભા સાંસદ સંજય યાદવને સંજય તરીકે દર્શાવાયા છે. પોસ્ટરમાં ધૃતરાષ્ટ્ર કહે છે, સંજય તમે શું જોઈ રહ્યા છો? જવાબમાં સંજય કહે છે કે મહારાજ, હું હરિયાણામાં મોલ જોઈ રહ્યો છું. આ પોસ્ટર એમએલસી નીરજ કુમારે તેમના ઘરની બહાર લગાવ્યું હતું. દિલ્હી બોમ્બ બ્લાસ્ટના નવા સીસીટીવી ફૂટેજીસ સામે આવ્યા છે, જે લાલ કિલ્લાના ભૂગર્ભ મેટ્રો સ્ટેશનના છે.
10મી નવેમ્બરના રોજ સાંજે 6:51 થયેલો આ જોરદાર ધમાકો એટલો ભયાનક હતો કે 40 ફૂટ નીચે આખું સ્ટેશન હચમચી ગયું હતું. ફૂટેજમાં જોઈ શકાતું હતું કે બ્લાસ્ટ થતાં જ ફૂડ સ્ટોલ ધ્રુજી ઉઠ્યા હતા અને મુસાફરોમાં ગભરાટ ફેલાતા થોડી જ સેકન્ડોમાં સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી મોદીની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સૌનો વિશ્વાસ અને ભરોસો છે કે મોદી હૈ તો મુમકિન હૈ. તેમણે બિહારની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે બિહારના લોકોએ ફરી એકવાર મોદી સાહેબના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર ભરોસો મૂક્યો છે. સીએમ પટેલે આઝાદીના ઇતિહાસમાં ભગવાન બિરસા મુંડા અને જનજાતીય લોકોના ઉપેક્ષિત યોગદાનને પીએમ મોદીએ પુનઃજીવિત કર્યાની વાત પણ કરી હતી. સાઉથ સુપરસ્ટાર ધનુષ અને કૃતિ સેનનની ફિલ્મ તેરે ઇશ્ક મેનું 3 મિનિટ 22 સેકન્ડનું એક ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર નાના શહેરની એક જનૂની લવ સ્ટોરીની ઝલક આપે છે, જેમાં ધનુષનું પાત્ર પ્રેમ માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. ટ્રેલરમાં પાવરફુલ ડાયલોગ્સ, તીવ્ર કેમિસ્ટ્રી અને ભરપૂર એક્શન જોવા મળે છે. AR રહેમાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને અરિજીત સિંહનો અવાજ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીના કારમાં પરાજય બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાંથી રાડ પડી છે. લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ રાજકારણ અને પરિવાર સાથેના સંબંધો તોડી રહ્યા છે. તેમણે આ નિર્ણય માટે સંજય યાદવ અને રમીશ પર આરોપ લગાવ્યો છે. આ પહેલા રોહિણીના ભાઈ તેજ પ્રતાપ યાદવે પણ સંજય યાદવ પર આરોપ લગાવ્યો હતો અને અલગ થઈ ગયા હતા. ગૂગલ મેપ્સે યુઝર્સ માટે 6 નવા ફીચર્સ ઉમેર્યા છે. નવા અપડેટ મુજબ AI આધારિત અવોઇડ રૂટ્સ સુવિધાથી જોખમી અથવા ટ્રાફિકવાળા રસ્તા ઓટોમેટિકલી ટાળવાની સહાય મળશે. મુસાફરી પહેલા સ્માર્ટ ટિપ્સથી ભીડ, પાર્કિંગ તથા વિસ્તારની જરૂરી માહિતી મળશે. બાઇકર્સ માટે અલગ નેવિગેશન અને ઓફલાઈન ટ્રાફિક અપડેટ્સ પણ ઉમેરાયા છે. આ સાથે જ AI બેઝડ રોડ સેફટી એલર્ટ અને ભારતીય ભાષા સપોર્ટથી માર્ગદર્શન પણ વધુ સરળ બન્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.